વિડીયોમાં આપણે વાત કરવાના છે આવું અલગ જ ટોપિક વિશે। જો તમે લોકો ફ્લિપકાર્ટમાં બધે ઓર્ડર કરતા હશો અને અમુક ઓર્ડર એવો થઈ જશો જે આપણે ભૂલમાં ઓર્ડર કોઈ પણ થઈ જતો હોય, એ ઓર્ડરને તમારે કેન્સલ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો, અથવા તમે કોઈ પણ ઓર્ડર કર્યો હશે ને એ ઓર્ડર હવે તમને ગમતો નથી, એ ઓર્ડરને તમારે કેન્સલ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લીધો ને હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ વિડીયોને લાઇક કરી દો। તમે ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા મારા નવા વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો ફટાફટ પહેલાં આપણે ઓન કરી લઈએ ફ્લિપકાર્ટને। ફ્લિપકાર્ટ ઓન કરીને હું તમને બધી ડિટેલ શીખવાડવાનો છું। તો ભાઈ તમે વિડીયો કોઈ કાપીને નહીં જોતા, વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। તો અહીં નીચે તમને આ રીતના ઓપ્શન જોવા મળે, એમાંથી તમારે એકાઉન્ટ લખેલું છે એ ઓપ્શનમાં અહીંથી સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમને લાટ બધા અલગ અલગ ઉપર ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે ઓર્ડર લખેલું છે એ ઓપ્શનમાં અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો આખો તમે જેટલા ઓર્ડર કર્યા હશે ફ્લિપકાર્ટમાં એ બધા ઓર્ડર તમને જોવા મળશે, અને જે ઓર્ડરને તમારે કેન્સલ કરવાનો હોય એ ઓર્ડરને અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો। તો ફટાફટ એ ઓર્ડર ઉપર અહીંથી હું ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના આખી પ્રોસેસ ઓન થઈ જશે, અને એ ઓર્ડર તમારો કઈ જગ્યાએ પહોંચ્યો છે એ પણ તમે અહીંથી ચેક કરી શકો છો, અને આ પ્રોસેસ તમે 24 કલાકમાં જ કરી શકો છો। જો આજે જ તમે ઓર્ડર કર્યો હોય તો તમે કાલ સુધીમાં ઓર્ડર કેન્સલ કરાવી શકો છો। પછી જો તમે પમદી ઓર્ડર તમારો કેન્સલ કરશો તો તમારો પમદી ઓર્ડર કેન્સલ નહીં થાય, અને એ પ્રોસેસ તમારે કરવી હોય તો એ પ્રોસેસ હું તમને આગળ શીખવાડવાનો છું। તો પહેલાં તમારે ક્લિક કરી દેવાનો એડિટ ઓર્ડર ઉપર। એની ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને 3 ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે પહેલો ઓપ્શન તમને એ લખેલું આવશે। જો તમારે આના ઓર્ડરમાં તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકો છો, અને જો તમારું એડ્રેસ તમારે ચેન્જ કરવું હોય તો એ પણ તમે ચેન્જ કરી શકો છો। આપણે આ એકેય પ્રોસેસ નથી કરવાની, આપણે ઓર્ડર જ આપણો કેન્સલ કરવાનો છે। તો અહીંયા લખ્યું છે કેન્સલ માય ઓર્ડર, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ફટાફટ હું એની ઉપર ક્લિક કરી દઉં અને પછી તમને આગળની ડિટેલ શીખવાડું। તો આ રીતે મેં એની ઉપર ક્લિક કરી દીધું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારી પ્રોડક્ટ જોવા મળશે, અને અહીંયા આ રીતનું બધું લખેલું જોવા મળશે। તો તમારે ક્લિક કરી દેવાનું કેન્સલ ઓર્ડર ઉપર પાછું। ક્લિક કર્યા બાદ તમને આ રીતના પ્રશ્ન પૂછશે તમને આ ઓર્ડરમાં શું પ્રોબ્લેમ છે અને તમે કઈ રીતે તમારો ઓર્ડર કેન્સલ કરો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના તમને લાટ બધા અલગ અલગ પ્રશ્ન પૂછશે, તો તમને જે વાંધો હોય તમારી પ્રોડક્ટમાં એ પ્રોડક્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી અહીંયા પ્રશ્ન સિલેક્ટ કરી લેવાનો। પ્રશ્ન સિલેક્ટ કર્યા બાદ અહીં તમારે લખવું જોશે, તો તમારે હાવ સાદું અને સિમ્પલ લખી નાખવાનું પ્લીઝ માય ઓર્ડર કેન્સલ। તો તમે જોઈ શકો છો આ રીતનું મેં લખી નાખ્યું પ્લીઝ માય ઓર્ડર કેન્સલ, અને નીચે મારે ક્લિક કરી દેવાનું। નીચે ક્લિક કર્યા બાદ 1 જ મિનિટમાં તમારો ઓર્ડર અહીંથી કેન્સલ થઈ જશે, એ પણ તમે જોઈ શકો છો। અને પછી જો તમે પાછા બેક આવશો તો બેક આવ્યા બાદ તમારો ઓર્ડર અહીં કેન્સલ લખેલું જોવા મળશે। તો આ રીતે તમારો ઓર્ડર કેન્સલ કરાવી શકો છો। જો તમારે 24 કલાક પછી તમારો ઓર્ડર કેન્સલ કરાવવો હોય તો તમારી ઘરે જે ડિલિવરી બોય આવે છે એની પાસે તમે તમારો ઓર્ડર કેન્સલ કરાવી શકો, બીજી ક્યાંય તમારો ઓર્ડર તમે કેન્સલ ન કરાવી શકો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।